હેડલાઇન ન્યૂઝ ઝિંદા વેદળકપુર શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશયી થતા કેટલાક વાહનોને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા રાવપુરા જીપીઓ પાસેના સૂર્યનગર બાગમાં આવેલ એક જૂનું તોતિંગ વૃક્ષ વરસાદમાં ધરાશયી થયું હતું, જેના કારણે નીચે ઉભેલા એક અનિલ નામના યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી તથા અહીં જીપીઓ ખાતે આવેલા કેટલાક લોકોના વાહનો દબાઈ ગયા હતા. વૃક્ષ રસ્તા વચ્ચે પડતા અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું તથા એક વ્યક્તિને કરંટનો ઝાટકો લાગ્યો હતો. જોકે આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પડી ગયેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તથા દબાયેલા વાહનો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાનો પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તોતિંગ વૃક્ષોની છટણી કરવાની તસ્દી લીધી ન હોવાથી આ રીતની ઘટના બની હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જીપીઓ રાવપુરા પાસે એક ઝાડ પડેલ છે રસ્તા વચ્ચે, એટલે વડોદરા ફાયર સર્વિસની ટીમ હાલમાં કામગીરી કરી રહી છે અને જે ઝાડની નીચે વાહનો ફસાયેલા હતા તાત્કાલિક કાઢી લીધેલ છે અને એકાદ બે વાહન ફસાયેલ છે જે કોર્નરની બાજુ છે, એટલે ધીરે ધીરે તે પણ કાઢીને રસ્તો ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી પીઠના ભાગે, બટ હાલમાં ઓકે છે અને બીજી કોઈ ઈજાની માહિતી મળી નથી. કેટલાક રોડ પર ફેરના કેટલાક આવા ઝાડો જર્જરિત છે, નમી ગયા છે, એમણે કાર્યવાહી શું કરશે? વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા પણ કરતી હોય છે અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ પણ કામગીરી કરતી હોય છે, એટલે આવા નમેલા ઝાડ હોય કાં તો ઊભું ઝાડ હોય તેની કામગીરી કરતા હોય છે અને જે કંઈ પબ્લિકના ધ્યાને આવે તો તે વડોદરા મહાનગરપાલિકાને ધ્યાને દોરે. એટલે મેં આવ્યો તો કામ માટે સર, અહીંયા આધાર કાર્ડનો નંબર લિંક કરાવવા આવ્યો હતો ને મેં કરાવી બી દીધું અંદર ને ખાલી વિમલ ખાવા ઉભર્યું એટલામાં પેર પડ્યું તો સીધો મેં અંદર દબાઈ ગયો. મારી વિમલ બી અંદર દબાઈ ગઈ ને મને કરંટ બી લાગ્યો. પછી એક ભાઈ આવ્યા ફટાફટ ને સાયકલ બી આખી તૂટી ગયેલી છે ને એક ભાઈ આવ્યો ને બિચારા તો મારો હાથ ખેંચીને મને બહાર કાઢ્યો ને મેં આખો ગભરાઈ ગયો. હજુ બી હાથ ફફરે છે મારા ને સાયકલ કઈ જગ્યાએ અહીંયા આવ્યો પોસ્ટ ઓફિસ. હા, આ જીપીઓની સામેનો વિસ્તાર છે, ખર્ચીગર ખાંચાની પાછળનો વિસ્તાર. અહીંયા સૂર્યનારાયણ બાગ આવેલું છે, બહુ પૌરાણિક બગીચો છે અને મંદિર છે. એમાં બહુ એક જૂનું ઝાડ હતું, એ આજે ધરાશાયી થયું છે અને વિશેષ કોઈ જાનહાનિ કે થયું નથી. એ ગણપતિ બાપાની મહેરબાનીથી એવું કંઈક થયું નથી, પણ એ ઝાડ પડ્યું છે અને રોડ વચ્ચે પડ્યું છે, એનું ટ્રીમિંગને એ કરી રહ્યા છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज़ ज़िंदा वेदळकपुर.